વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં 12.2 સ્વાધ્યાયના દાખલા નંબર 1, 2 અને 3 જોયા. હવે આપણે એના અંતિમ ચરણમાં 12.2 ના દાખલા નંબર 4, 5 અને 6 જોઈશું. આ દાખલાઓ થોડા અઘરા છે અને પાછા પૂછાવા લાયક છે. 3 થી 4 ગુણમાં પૂછી શકાય એવા દાખલાઓ છે. અને અથવા આમાં કોઈ પરીક્ષક, પેપર એક્ઝામિનર અથવા પેપર સેટર એ 2-3 વસ્તુ શોધવાને બદલે 2 વસ્તુ માગીને કદાચ 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછી શકે. પણ આમાં તમારે લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ, લઘુચાપ અને ગુરુચાપ આ 6 મુદ્દાઓની આકૃતિઓ મગજમાં રમતી હોવી જોઈએ. તો જ આ દાખલાઓ વિશેષ સારી રીતે તમે કરી શકો. અહીંયા આગળ સ્વાધ્યાય 12.2 નો ચોથો દાખલો છે. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો રચે છે. આ અગત્યનો શબ્દ છે. કેન્દ્ર આગળ જો માપ આપ્યું હોય 60 અંશનું વગેરે તો બરાબર છે, પણ ના આપ્યું હોય અને શબ્દ વાપર્યો હોય કાટખૂણો તો ખબર હોવી જોઈએ થીટા 90 થશે. તો તેને અનુરૂપ પેલું લઘુવૃત્તખંડ અને બીજું ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અને અહીંયા સૂચના આપી છે પાય 3.14 લ્યો. તો આપણે પહેલું કામ કરશું, લઘુવૃત્તાંશ OACB નું ક્ષેત્રફળ, OACB નું ક્ષેત્રફળ લઘુવૃત્તાંશનું પાય વર્ગ થીટા ભાગ્યા 360. હવે એની આકૃતિ કંઈક આવી છે મિત્રો. OACB અહીંયા આગળ કાટખૂણો બને છે, 90 અંશ બને છે, યાદ રાખજો. તો અહીંયા 10 સેમી ત્રિજ્યા લીધી છે, સેન્ટીમીટર 10 સેમી ત્રિજ્યા લીધેલી છે. વર્તુળની જેવા કેન્દ્ર આગળ આ જીવા એબી છે, કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ દ્વારા કાટખૂણો રચે છે, થીટા 90 છે. તો એને અનુરૂપ આપણે પેલા લઘુવૃત્તખંડ મેળવવો હોય, આ ભાગ એબી જીવાયો ACB ચાપ મેળવવું હોય તો પહેલા લઘુવૃત્તાંશ OACB મેળવી લઈએ અને એમાંથી પછી ત્રિકોણ લઈએ, ત્રિકોણ બાદ કરીએ એટલે લઘુવૃત્તખંડ મળશે. અને પછી ગુરુવૃત્તાંશ લેવો હોય તો OAPB, અહીંયા આપણે P લેતા હોઈએ છે સામાન્ય રીતે, તો એ પ્રદેશનું ક્ષેત્રફળ લેવા માટે વર્તુળમાંથી લઘુવૃત્તાંશ બાદ કરીશું. તો ચાલો આપણે હવે અહીંયા 3.14 r વર્ગ એટલે 10 ગુણ્યા 10 અને થીટા એટલે 90 અને છેદમાં 360. હવે આ મીંડું ગયું 9 ચોક 36, 5 દુ 10, 2 દુ 4, 2 પંચા 10, 3.14 ગુણ્યા 25, 25 એટલે 3.14 ને 25 વડે ગુણીએ 5 4 દુ 8, 2 એકા 2, 3 દુ 6, 5 ચોક 22, 5 એકા 5, 2 7, 5 તેરી 15, 0 8 8 15 વધ્યો 1, 3 5 8, 6 ને 1 7, 2 પોઈન્ટ ખસો 78.50 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. OACB નું ક્ષેત્રફળ મળ્યું 78.50. હવે આપણે ત્રિકોણનું મેળવવાનું છે મિત્રો. હવે બીજો મુદ્દો લખીએ છીએ આપણે એમાં, ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે કાટકોણ ત્રિકોણ હોય ને ત્યારે એક પાયો બને OA તો વેધ બને OB. આ યાદ રાખવાનું કાટકોણ ત્રિકોણમાં. તો હવે આપણે માપ આપ્યા છે, OA OB 10 સેમી ત્રિજ્યાના છે, 10 ગુણ્યા 10. હવે 100 અથવા તો 2 પંચા 10 ને 5 ગુણ્યા 10 50 એમ પણ તમે લખી શકો. 10 ગુણ્યા 10 100 કરીને 2 વડે ભાગશો તો OAB નું ક્ષેત્રફળ 50 સેમી સ્ક્વેર આવ્યું.
હવે આપણે ત્રીજો મુદ્દો લેવાનો છે આ એબી જીવાયોગ એસીબી નું ક્ષેત્રફળ. તો એને કહેવાય લઘુ વૃત્તખંડ. એબી જીવાયોગ એસીબી ચાપ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો મિત્રો યાદ રાખો 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની અંદર જીવા કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો બનાવે ત્યારે આ લઘુવૃત્તખંડનું મેળવવાનું છે, પછી ગુરુવૃત્તાંશનું મેળવવાનું છે. તો પહેલા લઘુવૃત્તાંશ OACB નું મેળવ્યું 78.50, પછી ત્રિકોણ OAB નું મેળવ્યું તો કે 50. હવે આ લઘુવૃત્તાંશ OACB માંથી OAB ત્રિકોણ બાદ કરો તો આ દાઢી હાથ આવે, એટલે કે 78.50 માંથી 50 બાદ કરવાના. તો મારા વાલીડા ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર, આ 50 માંથી 50 બાદ કરી નાખે. તો મિત્રો એવો ધંધો નહીં કરતા. આ પૂર્ણાંક 50 છે, આ પૂર્ણાંક છે. તો 78.50 માંથી 50 બાદ કરવા એટલે 50 પડ્યા રહેશે, 8 પડ્યા રહેશે, 7 માંથી 5 ગયા તો 2. તો અહીંયા આવ્યું 28.50 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણો પહેલો જવાબ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પ્રાપ્ત થયું. તો મિત્રો તમે જો કોઈ પેપર એક્ઝામિનર છે એ આ રકમ લખે, રકમ નાની લાગે, બહુ નાની લાગે, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જેવા કેન્દ્ર આગળ કાટખૂણો રચે છે તો તેના લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તાંશ મેળવો. તો એને ગણ્યું હોય તો ખબર હોય કે પહેલા લઘુવૃત્તાંશ મેળવવું પડે, પછી ત્રિકોણ મેળવવું પડે, પછી લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરવું પડે, ત્યારે પહેલું માપ મળે. તો વિચાર કરો કે આવું હોય તો અહીં સુધીમાં જ તમારે 3 માર્ક મળે અને હોવા જોઈએ. હવે રકમ નાની છે એમ માનીને 2 માર્કમાં ના પૂછી શકે, અને કદાચ પૂછે તો એને ખબર ના હોય, એને ગણેલું ના હોય તો એવું બને. પણ જે અમારી જેમ વિડિયો માધ્યમથી ભણાવેલા હોય, ક્લાસની અંદર રૂબરૂ મળ્યા હોય ત્યારે ભણાવ્યા હોય, તેમને ખબર હોય કે ભાઈ આટલી રકમમાં તમે પહેલું મેળવો ત્યાં સુધીમાં 3 માર્ક થાય, અને બધું માગે તો 4 માર્કનો દાખલો હોવો જોઈએ. તો આવી રીતે હોઈ શકે. તો યાદ રાખજો, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ત્રિકોણનું મેળવ્યું, લઘુવૃત્તાંશમાં ત્રિકોણ બાદ કર્યું તે તમને લઘુવૃત્તખંડ AB જીવાયોગ ACB ચાપનું ક્ષેત્રફળ પ્રાપ્ત થયું. હવે એમાં બીજો મુદ્દો છે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. મિત્રો તો ગુરુવૃત્તાંશ એટલે આ ભાગ OAPB નો ભાગ જે છે એનું ક્ષેત્રફળ મેળવવું છે. તો મિત્રો આખા વર્તુળમાંથી લઘુવૃત્તાંશ બાદ કરી નાખો એટલે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ પ્રાપ્ત થશે. તો આપણે અહીંયા પહેલો, બીજો, ત્રીજો, હવે ચોથો મુદ્દો લઈએ છીએ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુવૃત્તાંશ OACB નું ક્ષેત્રફળ. તો તમે જાણો છો વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર અને લઘુવૃત્તાંશનું 78.50 જે આપણી પાસે છે. હવે અહીંયા 3.14 એને ગુણ્યા 10 નો વર્ગ, કારણ કે આની ત્રિજ્યા 10 છે, અને એમાંથી 78.50 બાદ કરવાનું રહેશે. અને 3.14 ગુણ્યા 100 કરવાના, કારણ કે 10 નો વર્ગ 100 થાય. હવે 10 100 વડે આને ગુણો એટલે આ પોઈન્ટ અહીં આવી જાય, એટલે આપણી પાસે 314 વધે માઈનસ 78.50. તો 314 માંથી 78.50 બાદ કરો તો આવી રીતે કરાય. પોઈન્ટ નીચે પોઈન્ટ 0, 10 માંથી 5 ગયા 5 આવી વધ્યો 1, 3 માંથી 8 ન જાય, 13 માંથી 8 જાય તો 5, અહીં 10
10 કો 0 વધ્યો, 10 માંથી 7 જાય તો 3, અહીંયા વધ્યા 2, તો જવાબ આવ્યો 235.50 સેમી સ્ક્વેર. તો મિત્રો આપણો આ જવાબ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થયું 235.50 સેમી સ્ક્વેર. તો આ બધું શીખવા માટે, કરવા માટે તમારી પાસે સૂત્રોનું જ્ઞાન હોવું જોઈએ. સૂત્રો પાકા કરવા પડે, કોષ્ટક પાકા કરવા પડે, વ્યાખ્યાઓ પાકી કરવી પડે, પૂર્વધારણાઓ પાકી કરવી પડે, સતત રચનાઓ દોરતા રહેવું પડે, સતત પ્રમેયો પાકા કરતા રહેવું પડે. કોઈ પણ વસ્તુથી દ્રઢીકરણ, પુનરાવર્તન, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ થઈ શકે. તો એ કામ જો આપણે કરીએ આળસ ખંખેરીને, તો આપણી પાસે જ્ઞાન ભંડાર ભરાતો જાય, જેનો ઉપયોગ આપણે પરીક્ષાની અંદર કરીએ તો આપણને સારા માર્ક્સ મળે. તો આવી રીતે આપણે આ ચોથો દાખલો પૂર્ણ થયો. હવે દાખલા નંબર 5, જેની અંદર લખ્યું છે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો રચે છે. કેટલા અંશનો? 60 અંશનો ખૂણો રચે છે. હવે એને અનુરૂપ આપણે શું શોધવું છે? તો કે ચાપની લંબાઈ. એને એવો શબ્દ નથી વાપર્યો લઘુ ચાપ કે ગુરુ ચાપ, એટલે આપણે તો બે ચાપ મેળવવી પડે. તો બે ચાપ મળે એટલે 2 માર્ક. પછી કે છે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો વૃત્તાંશ એ 2 છે, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. તો એ 2 મેળવો એટલે બીજા 2 માર્ક. 4 માર્ક તો અહીંયા થઈ ગયા. પછી અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડ, તો વૃત્તખંડમાં લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ એ પણ બની જાય. તો આમ આપણને આગળ આ હેવી દાખલો છે, ખૂબ મોટો દાખલો છે. તો આપણે હવે ગણીએ. એમાં તમે જો OA CB લઘુ વૃત્તાંશ, આ ખૂણો 60 અંશ છે, 21 સેમી ત્રિજ્યા છે. તો આપણે પહેલા શું કીધું? લઘુ ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે લઘુ ચાપ. પહેલું લખીશું લઘુ ચાપ ની ACB ની લંબાઈ બરાબર પાય થીટા ભાગ્યા 180. આ સૂત્ર છે. હવે એમણે પાય કેટલું લેવાનું કઈ એવું કહ્યું નથી, એટલે આપણે 22 સપ્તમાંશ લેશું. તો 22 સપ્તમાંશ ગુણ્યા r એટલે 21, એને ગુણ્યા થીટા કેટલો થશે? 60 ભાગ્યા 180. મીંડું ગયું 6 તેરી 18, 3 સત્તા 21, 7 7 ગયા. તો આપણી પાસે 22 સેન્ટીમીટર લઘુ ચાપની લંબાઈ પ્રાપ્ત થઈ. આ લઘુ ચાપની લંબાઈ એટલે તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આવડી આ લંબાઈ, આ ACB મળી આપણને. હવે બીજો મુદ્દો લખીએ આપણે, ગુરુ ચાપની લંબાઈ બરાબર પરિઘ ઓછા લઘુ ચાપની લંબાઈ. હવે આખા પરિઘમાંથી તમે લઘુ ચાપની લંબાઈ બાદ કરો તો તમને આ APB ગુરુ ચાપની લંબાઈ મળે. તો પહેલો પ્રશ્ન ત્યારે પૂરો થાય. હવે પરિઘનું સૂત્ર 2πr લઘુ ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 21 r અને માઈનસ 22. હવે 7 ગુણ્યા 3 21, 22 દુ 44, 44 ને 3 વડે ગુણવાના એટલે 132. એમાંથી 22 સેમી બાદ કરો તો આપણને પ્રાપ્ત થશે ગુરુ ચાપની લંબાઈ. 2 માંથી 2 ગયા 0, 3 માંથી 2 ગયા 1, તો 110 સેન્ટીમીટર. જો લંબાઈ છે લઘુ ચાપની ગુરુ ચાપની, ત્યાં સ્ક્વેર નો આવે, ત્યાં ખાલી સેન્ટીમીટર માપ લખવાનું, યાદ રાખજો. તો લઘુ ચાપની લંબાઈ 22 સેમી અને ગુરુ ચાપની લંબાઈ 110 સેમી આવ્યું. એટલે આ પહેલો પ્રશ્ન પૂરો થયો.
હવે આવે છે ચાપ વડે બનતા વૃતાંશના ક્ષેત્રફળ. તો ત્રીજું આપણી પાસે આવશે લઘુ વૃતાંશ OACB નું ક્ષેત્રફળ બરાબર πr² થીટા ભાગ્યા 360. એટલે કે આપણી પાસે આ લઘુ વૃતાંશ છે એનું ક્ષેત્રફળ પ્રાપ્ત કરવાની વાત કરી. તો પાઈ કેટલું છે તો કે 22 સપ્તમાંશ r² એટલે 21 * 21 થીટા 60 છેદમાં 360. શૂન્ય ગઈ 6 6 36 7 તેરી 21 3 દુ 6 2 11 22. હવે આપણી પાસે રહ્યું શું 11 અને 21 રહ્યું. તો 11 એકા 11 એક વધ્યો 11 દુ 22 ને 23 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણી પાસે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું. હજી આપણને એમ કહ્યું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો વૃતાંશનો મતલબ લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. હવે હું અહીં લઈશ ચોથો મુદ્દો. ગુરુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ. તો ગુરુ વૃતાંશમાં વર્તુળનું ક્ષેત્રફળ πr² માઈનસ લઘુ વૃતાંશનું 231 સેમી સ્ક્વેર. યાદ રાખજો પાઈ 22 સપ્તમાંશ એને ગુણ્યા 21 * 21 r² r ત્રિજ્યા 21 છે. જો હવે આ 7 તેરી 21 હવે 22 તેરી 66 એને ગુણ્યા 21 66 ને 21 વડે ગુણો એ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ થશે. 0 6 દુ 12 1 6 દુ 12 ને 1 13 1 6 6 8 3 1 1386 સેન્ટીમીટર સ્ક્વેર. એમાંથી 231 બાદ 231 બાદ કરીએ પછી આપણે લખીએ 1386 66 ગુણ્યા 21 1386 છે. એમાંથી 231 બાદ કરીએ 6 માંથી 1 5 8 માંથી 3 5 3 માંથી 2 1 1155. તો 1155 સેમી સ્ક્વેર એ આપણી ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પ્રાપ્ત થયું મિત્રો. તો આ બીજો મુદ્દો પૂરો થયો. ચાપ વડે બનતા વૃતાંશના ક્ષેત્રફળ. પહેલા લઘુચાપની લંબાઈ πr² ભાગ્યા 180 22 સેમી. ગુરુચાપની લંબાઈ પરિઘ માઈનસ લઘુચાપની લંબાઈ 110 સેમી. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ πr² ભાગ્યા 360 એટલે 231 સેમી સ્ક્વેર. ગુરુ વૃતાંશ OAPB નું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ πr² માંથી 231 બાદ 66 ગુણ્યા 21 એટલે કે 1386 માંથી 231 બાદ કરે એટલે 1155 સેમી સ્ક્વેર આવ્યું. હજી આપણી પાસે બે કામ બાકી છે. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડના ક્ષેત્રફળ. હજી એ દાખલો પૂરો નથી થયો મિત્રો. હવે અહીંયા આગળ આ બે માપ આપણે યાદ રાખવાના છે. જો ત્રિકોણનું બાદ કરવાનું છે લઘુ વૃતાંશમાંથી અને ગુરુ વૃતાંશમાં એડ કરવાનું છે ત્રિકોણનું. એટલે આ બે માપ આપણે યાદ રાખવાના છે. તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ 1155 સેમી સ્ક્વેર છે અને આ લઘુ વૃતાંશનું છે એ 231 સેમી સ્ક્વેર છે. હવે આપણે આગળ વધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે.
હવે ત્રિકોણનું ક્ષેત્રફળમાં તમે સૂત્ર ખબર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો AB ગુણ્યા વેધ OM. તો આપણી પાસે OAB, એમાં આપણે વેધ OM દોરીએ તો અહીંયા કાટખૂણો બને. હવે આ 60 હોય એમાંથી આ 30 અંશ બને અને આ 21 છે. હવે એમાં AB આપણી પાસે નથી, જો AB જીવા આપણી પાસે નથી, ઉપરાંત વેધ OM પણ નથી. તો મિત્રો અગાઉ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ શીખ્યા છીએ. દાખલા તરીકે આ ખૂણાની આ સામેની બાજુ છે અને આ કર્ણ છે, તો આ ખૂણાનો જો sin લઈએ, sin O, તો સામેની બાજુ AM થાય અને કર્ણ AO થાય. તો હવે sin કેટલા અંશ છે? તો કે 30 અંશ, કારણ કે 60 નું અડધું. હવે AM કેટલું? તો કે ખબર નથી. AO કેટલું છે? તો કે 21. હવે sin 30 નું મૂલ્ય 1/2, એને ગુણ્યા 21 બરાબર AM. તો આપણી પાસે AM કેટલું આવ્યું? 21/2 સેન્ટીમીટર. હવે AM નું ડબલ કરો એટલે AB થાય, પાયો AB બરાબર 2AM. આ સૂત્ર છે, કારણ AMB ભિન્ન સબરેખ. તો 2 ગુણ્યા 21/2, AM નું માપ 21/2 મૂક્યું, 2 2 ગયા એટલે 21 સેમી આપણી પાસે જીવા આવી AB. તો એ 1/2 ગુણ્યા 21 મૂક્યું. હવેથી આપણે OM શોધવાનું છે. OM હવે આ ખૂણાની પાસેની બાજુ છે અને આ કર્ણ છે, તો cos O લ્યો તો પાબા OM થાય અને કર્ણ OA થાય. હવે cos 30 બરાબર OM ખબર નથી અને OA છે 21 છે. તમે જાણો છો cos 30 નું મૂલ્ય √3/2. આ 21 ત્યાં આવે તો આપણને OM મળે. તો OM બરાબર 21/2 √3 સેમી મળ્યું. તો આપણે લખીએ 21 √3/2. હવે વિચાર કરો ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું? તો કે 21 ગુણ્યા √3/2 ગુણ્યા 2 એટલે 21 આ 441 √3/4. તો આપણી પાસે AOB 441 √3/4 આવ્યું. હવે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડના હવે તમારે ફક્ત આટલું માપ મેળવવું છે, ACB યોગ જીવા AB. તો આપણે લખશું લઘુ વૃત્તખંડ AB જીવા યોગ ACB ચાપ નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. હવે આપણી પાસે લઘુ વૃત્તાંશ નું ખબર છે 231 ઓછા 441 √3/4 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પ્રાપ્ત થયું 231 માઈનસ 441 √3/4. હવે આને 4 વડે લસા લઈને ગુણીને પછી પાછા કોમન લેતા 1/4 કોમન કાઢીએ તો પણ એનો આગળ જવાબ આવી શકે, પણ અહીં સુધી તમે રાખો તો ચાલે. તો આ છે લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. હવે આમાં ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ માંગે છે. તો ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળ એટલે આ ગુરુ વૃત્તાંશની અંદર 11/55 ની અંદર ત્રિકોણનું એડ કરવું પડે.
તો હવે હું એ લઈશ ગુરુ વૃત્તખંડનું શબ્દ લખું છું. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું કેટલું છે? 1155 વત્તા 441 √3/4. તો આટલું સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. તો એ 231 માંથી બાદ થવાનું ને 1155 માં એડ થવાનું, એટલું પ્રશ્ન બને. તો આવી રીતે મિત્રો આ દાખલો બહુ હેવી છે, ઘણું બધું પૂછ્યું નહીં, આખા ચેપ્ટરનો સાર બધું આમાં આવી ગયો. તો લઘુચાપની લંબાઈ આવી, ગુરુચાપની લંબાઈ આવી, લઘુ વૃત્તાંશનું આવ્યું, ગુરુ વૃત્તાંશનું આવ્યું, લઘુ વૃત્તખંડ આવ્યો, ગુરુ વૃત્તખંડ આવ્યો. આ એક દાખલો જો તમને આવડી જાય તો તમારા આ ચેપ્ટરમાંથી ગમે તે પૂછે તો પણ તમને આવડે. તો મિત્રો અહીંયા સમય ઘણો થયો છે એટલે વિડીયોની મર્યાદાને ધ્યાનમાં રાખી 6થો દાખલો અને 14મો દાખલો હવે પછીના તાસમાં આપણે લેશું. તો મિત્રો આ બધા દાખલાઓ તમે પાકી નોટમાં લખજો, રફ બોર્ડ નોટની અંદર 2-3 વખત ગણશો, સૂત્રો પાકા કરશો તો વધારે મહાવરો થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.